જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં ને? ચાલો આપણે વાતની શરૂઆત કરીએ. એક દારૂડિયો વ્યક્તિ છે, એ ખૂબ જ દારૂ પીવે છે. એટલો દારૂ પીવે છે કે વાત ન પૂછો. એને બે બાળક હોય છે. એ બાળક મોટા થઈ જાય છે, એટલા મોટા થઈ જાય છે કે એના પણ લગ્ન થઈ જાય છે. એમાં મોટું બાળક હોય છે, ટૂંકમાં એ વ્યક્તિ બની જાય છે, મોટો વેપારી બની જાય છે. અને એક નાનું બાળક હોય છે, એ પણ મોટો વ્યક્તિ બની જાય છે, પણ એ એના પપ્પાની જેમ વધારે દારૂ પીવે છે. હવે બને છે એવું કે એક વ્યક્તિ છે એને મળવા માટે જાય છે, જે દારૂ વ્યક્તિ પીતો હતો ને એની પાસે. એટલે એને જઈને કહે છે કે તું આટલું બધું દારૂ પીવે, શું કામ એને પીવે છે? તને ખબર ન પડે અત્યારે આ જમાનામાં આટલું બધું પીવો એ પણ ગુનો છે, અને આવનારી પેઢી તને તારા વિશે શું કહે છે? એટલે એ વ્યક્તિ એવું કહે છે કે મારા પપ્પા બહુ દારૂ પીતા અને મને શીખવાડ્યું કે હું દારૂ પીવે. હવે એનું ઘર છે એટલું બરબાદ થઈ ગયું છે મિત્ર, કે એના ઘરે હવે કઈ રહ્યું પણ નથી, અને ઘરે રોજ ઝઘડો થાય છે. એનો જ મોટો ભાઈ, એ મોટો વેપારી છે. ત્યાં જઈને એ જ વ્યક્તિ કહે છે કે ભાઈ તમે આ બધા આટલા બધા સફળ બન્યા છો, એનું કારણ શું છે? ત્યારે એવું કહે છે મારા પિતાજી છે. એટલે ઓને તરત જ આંચકો લાગે છે કે એક નાનો ભાઈ છે એવું કહે છે કે મારા પિતાજીના કારણે હું દારૂ પીઉં છું. આ મોટો ભાઈ છે એક એવું કહે છે કે ભાઈ મારા પિતાજીને કારણે આ સ્ટેજ ઉપર છું. એટલે પાછું એને કહે છે કે ભાઈ નાનો ભાઈ એવું કહે છે તો તમે કેમ તમારા પિતાજીનું કહો છો? એટલે એ વ્યક્તિ છે એવું કહે છે કે મારા પિતાજી બહુ દારૂ પીતા, આખું ઘર બરબાદ કરી નાખ્યું. મને એવી શીખ મળી કે ભાઈ હું મોટો થઈને મારા પિતાજી જેવો ન બનું, 2 રૂપિયા કમાઉં અને આવનારી પેઢીને અનેક પ્રકારની સલાહ આપું. એટલે એ બધી સલાહ પણ આપે છે. અને મારા રહસ્યનું કારણ, મારે અહીં સુધી પહોંચવાનું કારણ માત્ર ને મારા પિતાજી છે. આ વાત છે અહીંયા પૂરી નથી થતી મિત્રો, કારણ કે આજે એટલા બધા વ્યસનો વધી ગયા છે. અનેક પ્રકારના વ્યસનો વ્યક્તિઓ કરે છે, નાના બાળકોથી એટલે યુવાનથી માંડીને ઘરડા સુધી. અને આજની પેઢી છે એ તમે YouTube ના માધ્યમથી, Facebook ના માધ્યમથી તમે જોતા જશો, પેઢી બગડતી જાય છે. તો આવું ન થાય એના માટે આપણે પણ જાગૃત બનીએ અને આવનાર વ્યક્તિઓને પણ જાગૃત બનાવીએ. મારી વાત ગમી હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.